2011 ની જે છે વસ્તી ગણતરી મુજબ નીચેના શહેરો પૈકી કયા શહેરો વધુ વસ્તીના પ્રથમ અને બીજું સ્થાન ધરાવે છે? સર, પ્રથમ અને બીજું સ્થાન ધરાવે છે એટલે આપણને જે છે પહેલા બે તો ખબર જ છે કે મુંબઈ અને દિલ્હી. શું છે? મુંબઈ અને દિલ્હી સાહેબ. તો મુંબઈ ક્યાં દેખાઈ રહ્યું છે સાહેબ? તો જો મુંબઈ અને દિલ્હી એટલે બીજા નંબરે પર જે છે ડી એટલે દિલ્હી શોધી નાખીએ ભાઈ 4 એટલે બીજા નંબરે આવશે મિત્રો. હવે આ ઓપ્શન માંથી જે છે મારે 4 પાછળ ક્યાં આપેલું છે? તો અહીંયા નથી. વાત ખતમ. ડન ડનાડન. પ્રશ્નનો જવાબ આવી ગયો. સો સી, હું આ પીવાય તમને એટલા માટે નથી બતાવી રહ્યો કે આવો પ્રશ્ન આમ પૂછાય. હું બતાવવાનો પ્રયાસ કર્યો છે એક્ઝામમાં આપણો અપ્રોચ કેવો હોવો જોઈએ, હે ને? એક્ઝામમાં અપ્રોચ કેવો હોવો જોઈએ સાહેબ, એના સંદર્ભમાં જે છે સાહેબ વાત કરવાની છે અને એને જ આપણે જોવાનો પ્રયાસ કરો. જવાબ શું આવે છે શું નથી બધો ઓલરેડી જવાબ બી લખેલો જ છે ને. ઓલરેડી આપણે જે છે પીવાયક્યુઝ માં લઈએ જવાબ તો લખેલો જ છે, પણ આપણે એ જોવાનો છે કે આપણે પરીક્ષામાં અટેન્ડ કેવી રીતે કરવાનો છે, આપણે ટાઈમને યુટિલાઇઝ કેવી રીતે કરવાનો છે એક્ઝામની અંદર. સર, એક્ઝામમાં પ્રશ્નોને અટેચ જે છે સોલ્વ કરવાની ટેકનિક શું હોવી જોઈએ આપણી? નોલેજ તો મેળવી લીધું, પણ નોલેજનો જે છે ઉપયોગ ઓછા સમયમાં આપણે કરવાનો છે એક્ઝામની અંદર. સર, this is the way that we have to approach